જય શ્રી રામ મિત્રો. તો અત્યારે અમે જો આ રત્નેશ્વર આવી ગયા, 4 વ્હીલ જોઈ શકો છો તમે. જુઓ આમાં, હા જો દરિયાનો અવાજ આવે, જો લોટ વળે, જુઓ તમે. જય શ્રી રામ મિત્રો, ભક્તજનો. તો અત્યારે આપણે મહુવા તાલુકાના ગ્યાલ ગામે દરિયા કિનારે રત્નેશ્વર મહાદેવે આવી ગયા છીએ. હું ભાઈ, આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. પાંડવો સ્થાપિત ભોંયરામાં ભોળાનાથની શિવલિંગ છે, પૌરાણિક પુરાતન. તો અહીંયા આપણે પૂજા ને અભિષેક ને બધું કરવાનું છે, અને પછી હવન કરવાનું છે. મહાદેવ મહાદેવ. તો તમે વિડીયોમાં બિના રહેજો ભાઈ. હર 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 મહાદેવ, હર હર મહાદેવ. દરિયા કિનારે બિરાજતા રત્નેશ્વર મહાદેવ રસ્તો બનાવી રહ્યા છે. હાલ કામ શરૂ છે. આ રસ્તામાં દાન કરવું હોય એ કરી શકે. ખાસ નોંધ, 5000 ની ઉપરનો જે ફાળો આપશે તેમનું નામ કાયમિક માટે તકતી ઉપર લગાડવામાં આવશે. આ ત્રણ ઉપર હેના મૂકેલા છે. ગણપતિ દાદા બેહાડ્યા. આ બે સાઈડ રીધી સીધી છે. હો ભાઈ, જોવો આમાં હંદે ને પ્રસાદી આપી છે. મહાકાલ છે ને જો આ હવન ની હવે ચારી થાય છે. આ રત્નેશ્વર મહાદેવ રાતના 11 વાગ્યા છે. હવે આ યજ્ઞ કુંડ પ્રગટવાની ચારી છે. જુઓ તમે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર 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 મહાદેવ. જય રત્નેશ્વર મહાદેવ. ક્યારે આ શ્રાવણ મહિનાના બીજા સોમવારે રાત્રે આપણે આ ગ્યાલ ગામના દરિયા કિનારે ભોંયરામાં છે રત્નેશ્વર મહાદેવ. તો પાણી હજી છે, અડધી કલાક પછી આપણે અંદર જઈશું. હો ભાઈ, હા અત્યારે બહાર આપણે અહીંયા હવન શરૂ છે, તમે જોઈ શકો છો. જય રત્નેશ્વર મહાદેવ. જળ થળ ગગન દિશે દિશાના તમામ જીવોનું કલ્યાણ હો, મંગળ હો, સુખી હો, શાંતિ હો. ઓમ સ્વાહા. જળ થળ ગગન દિશે દિશાના તમામ જીવોનું કલ્યાણ હો, મંગળ હો, સુખી હો, શાંતિ હો. ઓમ નમઃ શિવાય. જળ થળ ગગન દિશે દિશાના તમામ જીવોનું કલ્યાણ હો, મંગળ હો, સુખી હો, શાંતિ હો. ઓમ નમઃ શિવાય. જય રત્નેશ્વર મહાદેવ. તો અત્યારે 12:15 થયા છે ને હવે આ ભોંયરામાં છે ને જાય સિંહ ભાઈ. જો આ દરિયો હજી ખાલી થયો છે, પણ હજી કાંઠે તો પાણી છે. હો ભાઈ, પાણી તો છે. તમે જાઓ, હું રહું. બાય.
રત્નાપુરીમાં રત્નેશ્વર મહાદેવ બિરાજમાન છે. થોડું દે પાણી. હા પણ મારે ને આવું હું બી આવી તમ તારે જય મહાદેવ રત્નેશ્વર ભાઈ અંધારામાં જો આમાં જોરદાર બહુ ખ્યાલું ને હો ભાઈ આ જો ભોંયરામાં રાતે જવું ને બહુ કઠિન છે તમે જોઈ શકો છો જો આ દોરડા થાંભલા થોભી થોભીને જાય છે જો આ ભોંયરું ઊંડું છે હો જય રત્નેશ્વર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ રત્નેશ્વર મહાદેવ ઓમ નમઃ શિવાય 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 ઓમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ ઓમ શિવાય પાણી આવે છે ઓ જો લોઢ આવે છે જી પાણીના જો માં જય શ્રીરામ. તો અત્યારે આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન કર્યા, ત્યાં હવન કર્યું, પૂજા કરી ને અત્યારે ઘેર આવ્યા છે 1:30 વાગ્યો. જય શ્રીરામ જય રત્નેશ્વર મહાદેવ. તો આજે રાત્રે ભાઈ ભારે મજા આવી ગઈ હો. હા એ ત્યાંનો રાત્રેનો ભોંયરામાં અમે ગયા ને ત્યાંનો હંધોય નજારો ને બહુ મજા આવી. જો તમને સમય મળે તો તમે પણ ક્યારેક પાંડવો વખતનું પૌરાણિક આ રત્નેશ્વર મહાદેવ છે ને ત્યાં પહેલાં રત્નાપુરી નગરી હતી એ વખતમાં. અત્યારે જાલ ગામ છે ને જાલ ગામના દરિયા કિનારે છે આ. હા ઘણા લોકો ત્યાં આવે છે. જય સિયારામ જય ભોળાનાથ. તો આ વ્લોગ મારો અહીંયા પૂરો કરું છું અને હવે પાછા આપણે નવા એક એવા સારા વ્લોગ બનાવીશ. તો ફરી મળીશું. જય સિયારામ.